વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંદ્ર સૌથી ઝડપી ગતિએ પોતાની રાશિ બદલવા માટે જાણીતો છે. નક્ષત્રો એક દિવસ પછી બદલાય છે અને અઢી દિવસ પછી એક રાશિથી બીજી રાશિમાં સંક્રમણ કરે છે. ચંદ્ર મે મહિનાના પહેલા દિવસ એટલે કે 1 મેના રોજ ગોચર કરશે. ગ્રીક પંચાંગ મુજબ ચંદ્ર ગુરુવાર 1 મેના રોજ સવારે 3:14 કલાકે મિથુન રાશિમાં ગોચર કરશે. આવી પરિસ્થિતિમાં 3 રાશિઓમાં દિવસો હવે બદલાવા જઈ રહ્યા છે, જેમાં મિથુન, કર્ક અને કુંભ છે. મિથુન રાશિના લોકો માટે ચંદ્રનું ગોચર ફાયદાકારક રહેશે. જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. સંબંધો મજબૂત બનશે. તમે વ્યવસાયમાં સારી સફળતા મેળવી શકો છો. આવકના નવા સ્ત્રોત બનશે. વિદેશ જવાનો પણ પ્લાન બની શકે છે. કર્ક રાશિના લોકો માટે સમય સારો સાબિત થઈ શકે છે. વેપારીઓને તેમના વ્યવસાયને વિસ્તૃત કરવાની તકો મળશે. સામાજિક કાર્યમાં રસ વધી શકે છે. નોકરી કરતા લોકો માટે સમય સારો રહેશે. પ્રમોશન સાથે આવકમાં વધારો થવાની શક્યતા છે. પિતા સાથેના સંબંધોમાં સુધારો થઈ શકે છે. નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થઈ શકે છે. કુંભ રાશિના લોકો માટે સમય સારો રહેશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. નોકરી કરતા લોકો માટે સમય સારો રહેશે. વેપારીઓ માટે સમય સારો રહેશે. સંપત્તિમાં વધારો થવાની શક્યતા છે. નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થઈ શકે છે. પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર થશે. મન ખુશ રહેશે.